એટલે તે મને શું કીધું કે ભાઈ મેં બીડી પીવી છે બરાબર, મેં કાળિયાભાઈ બીડી લઈને તને આપી બરાબર. હવે તું શું કહેશો કે મારે હળગાવી છે, માચીસ કાળિયા પાસે હોય તો તારે બહારથી હળગાવી ઇજ્જત કેટલી જાય? ના ભાઈ તો લોળો ભાઈ બીડી માચી બોલની જો તારે હું પહેલાં જો તારે પહેલાં શું હતું ભાઈ, તું મને કાળિયા કહેતો કાળિયા મને બીડી આવ, મેં જ હળગાવી આવું બરાબર. અમે તને બીડીનું આપ્યું, તારે હળગાવી એટલે તને કોની જરૂર હતી? ખાલી માચીસ જરૂર હતી બરાબર. અમે તને માચીસ આપી, તું કે મેં માચીસની મેં બીડી જોઈ, મેં માચીસ લઈ લીધી, કાળિયા તને બીડી આપી, પણ હળગાવા તો કઈ નહીં મળે. કેમ? કે માચીસ હોવા છતાં પણ તું તારે બીજેથી હળગાવી છે. લોળા પછી મેં માંગુ છું તો લંડ આપની ભોસડી પણ પહેલા તો હું કામ ના આપી દીધી, પાછી નથી જોઈ પેલા ત્યારે બીડી નતો આપતો. બીડી પણ બીડી ત્યારે નતો આપતો ત્યારે હું ત્યારે છે ને તારે માચીસ જરૂર હતી, માચીસ ની. તું તારી ગાંડ મારે ભોસડીના કેમ એટલે ગામ મારે એટલે લોડા કેમ ધાડો પડ્યો એમ નહીં. કાળિયો મને શું કે ખબર છે કે ભાઈ મારી અડધા તો બબાલ થઈ તું આવી, મેં શું કીધું ખબર બરોડા છે ને ગમે ને ફોન કરજે, મને અડધા ફોન કરે તારે ગામ મારીને આવીને પેલા હું લોળા મારો તું લંડ એ ફોન કરે તું ખરી તું જય ખરા બરોબર. બબલ બાય ચાન્સ તું જતો રહ્યો બરોબર, તું લોળો મારતી ફેરી લોળો તું એને મારે કે અંબે વાળાને મારે? આ લંડ તો ઓળખાવામાં નહીં આવે અંધારા. હા કાળી ના હવેથી વ્હાઈટ શર્ટ પહેરે છે ને બહુ વધારે, એટલે ઓળખાઈ જાય કે હવે તું તે જો વ્હાઈટ શર્ટ થોડો આ જ હોય, બીજો કોઈ ન હોય. બબલ પે સંભાળ લંડ આ બાજુ હા બોલી લોળા બબલ ફેરી આપણને ધ્યાન હોય ના તો પછી લોળા તું એને લંડમાંથી ઓળખવાનો તો પછી એને આગળ જ ભરી લઈ. હાલ ને લોડા નથી જવું મારવા કોઈને, કાળિયાને જ વચ્ચે ભરવાનો. ના કાળિયાને જ ભરી લઈ તો. હા હે કાળિયા તું ભાઈ અમને એમ કે બરાબર કે અડધા તો બબાલ થાય, હું તમને ફોન કરું તમે આવશો. જો ન્યા આવું બરાબર એને કરતા ને પાગળ તને ભરી દેવી તો ન કે તું કાળિયો છે અડધા તો કઈ દેખાતો નહીં લોડા, ખાલી વ્હાઈટ શર્ટ પડે તો દેખાય હરકો. પણ હું હાથ લગા બોલની પણ મોઢામાંથી કાંઈ હા હું છે ચાલ 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 રાતના મોબાઈલ થઈ હતી તમે લોકો નો આયા નો જ આવીને ભાઈ અમે ફોન નતો કર્યો મેં કા હા ફોન ન કર્યો ન કરતા ફોન કરતા ને ભાઈ તો હું છે ને ભાઈ આવતે નહીં. કેમ ખબર મારા બાપા મારી ગાણ ફાડી નાખશે. હા સવારમાં આવતે હા હવારમાં ના હવારમાં કામ પર જવાનું છે એ કે હવાર તો ના હવારમાં કામ પર જવાનું છે. ભાઈ કામ કર 7 વાગ્યાનો ટાઈમ નક્કી કરતો 7 વાગ્યાનો 7 વાગે 7:30 લગી બરાબર. અડધી કલાકમાં ઘેર નહીં પૂરો થઈ જાય, 15 મિનિટ વાર થાય, 15 મિનિટ મોબાઈલ થાય. ના ના તો 2 કલાક 4-5 કલાક ના ભાઈ ના ભાઈ એટલું બધું આપણી પાસે ટાઈમ નથી. 7 થી 9 10 વાગ્યા લગી જો ભાઈ અડધી કલાક આટા મારવાનો બરાબર, ઘરે જઈને અડધી કલાક રીલ જોવાની હોય, પછી 8 વાગે એટલે કલાક ખાવાનું હોય. હા ભાઈ મારે કલાક થાય ખાવા બરાબર, આમ લેજો હવેથી મારે કલાક થાય ખાવામાં હવેથી. હા એટલે મારે કલાક ખાવામાં થાય બરાબર. હવે એમાં એમ તું કે ભાઈ બરાબર શૂટર આ એમ કે બબાલ થાય 7 વાગે 4 કલાક હાલે. ભેંચા બબાલ છે કે હું થોડા મુહૂર્ત છે કોઈનું 4 કલાક હાલે. જો 2 કલાક વાત કરવામાં બીજો જાય, હા પછી સામે કાંઈક વધારે બોલે તો મારવાનું ચાલુ થઈ જવાનું હોય. ના ભાઈ ના ભાઈ એવું ને આપણે છે ને મોદી જેવું બનવાનું. કેના જેવું બનવાનું કે છે ને પહેલા હુમલો આપણે નહીં કરવાનું બરાબર ને ભાઈ. એવું જ તો કહું છું પેલા હમણાં આપણે સામેથી કરે ત્યારે આપણે પણ મારા દોસ્તારું કે ખબર પહેલો હાથ ભગવાનનો એટલે પહેલો આપણો હાથ હોવો જોઈએ, પણ આપણે ભગવાન નથી બરાબર. તો પછી એટલે કાલે તારી બબાલ થઈને એકલો પતેલા અમને ફોન પણ નહીં કરવાનો. આનો મતલબ આનો એકલો પટાઈને આવ્યો ખબર છે? જો પછી મારા ભાઈ ઓલા છાપા પડી ગયા, બાપે પટ્ટો માર્યો એમાં. બાપા કે પટ્ટો માર્યો જો બબાલ થઈ હતી ના એ હું હાથ માર્યો. હા હું બોલ દે તારા વેચારો રેપ થઈ ગયો બબલ કરવા ગયો ને બોલ નહીં કાળિયા દુખતો હતો તને તો મજા આવતી લોડા હા હા એમ થતું હતું ભાઈ તો 2 જણ લાકડા લઈને આવ્યા હતા. લાકડા લઈને પછી 2 જણ લોડા આવ્યા હતા, ચલો લાકડાના લોડા સ્ટોમ લઈને આવ્યા હતા. 2 જણ સ્ટોમ લઈને આવ્યા હતા, આખું સ્ટમ જ ઉખાડી નાખ્યું એમ ને લોડા. કાળિયા ભાઈ સાહેબ ક્રિકેટમાં જઈને હા હા કાળિયા તને કેટલો દુખતો હતો તને? ના એ વાત તો નથી તું ઇકુ લોડા તને લોડા હમણાં ના પાડી હા ભાઈ શોખ છે ભાઈ ને સાંભળ તો કરી એ ખબર સ્ટમ મુકામ બોલો. હવે સાંભળ ક્રિકેટ ટીમમાં બે હામી ટીમ હોય બરાબર, દોસ્તાર બી પાક્કા દોસ્તાર હોય બરાબર. 2 પાકા હામી ટીમમાં બટી ગયા હોય એટલે એક ટીમ હારે એટલે આને ગુસ્સો ચડવાનો છે ભૂંડો. જે બી ટીમ હારી હોય બરાબર એને ગુસ્સો ભૂંડો ચડશે બરાબર. હવે શું થયું ખબર છે તને મારવાવાળા આવ્યા ને જે લોકો એ બધા છે ને હામી ટીમમાં હોય એટલે કઈ ટીમમાં હારવાવાળી ટીમમાં, એટલે એ લોકોને તો માથે ગુસ્સો બહુ હતો એ ભાઈ લોકો એટલે સ્ટમ ઉખાડીને આવ્યો. આજે તો ગાં ફાડી નાખ્યું એટલે ફાડી નાખ્યું જો ભાઈ. એની ના તાકાત ભાઈ તાકાત નથી કે મને મારી શકે એ લોકો. એ લોકો રાતના માર ખાઈને જ ગયા. ઓહો માર ખાઈને ગયા એ કાંઈ બોલતો નહીં. ચડ્ડી નહીં હા એલા ચડ્ડી પહેરી તો લુંગી વાળો મીઠું મારશે ને કે આ મારશે. હા એલા આને હું વ્હાઈટ શર્ટ પહેરી આવું ને ભાઈ આના જેવા થઈ જાય ને. હા ચડ્ડી પહેરે હા
કેમ? આજે નથી પહેરી કેમ કાણા પડી ગયા વધારે કાણા ગરીબી આવી ગઈ જાંગ્યો જ ખોવાઈ ગયો हमने बहुत गरीबी देखी है भाई साइकिल से मैं स्कूल नहीं जाता साइकिल ही नहीं चलावड़ा हाँ भाई रियल માં છૂટો તારી બી કરે છું આની જોડે ફોન જ નથી બગા ફોન તો ન કરે હા પાણી હમણાં તો નથી ના નાખ્યો ના હોતા ને પેલા આ પેલા તો ભવે નથી ને ના ના હવે છે ને એના મમ્મીનો એની મમ્મી તો ઘરે જ તો ના ના ઘરે બહાર લાવવા દે ને હવે લઈને તો આવતો ને પણ ભાઈ એની નાની સોડતો ભાઈ લાવો જ લાવવાનું એટલે તારા હું છે પછી તમારે કેમ તારે કેટલા? મારા ફોનમાં ગેમ રમે છો ને તો મારા કહેવાનો મતલબ હું ક્યાં રમે હે છે ગેમ રમાના ફોનમાં નથી ચૂત મારીનો game લોડા નો રમવા. પણ ચાર્જિંગ નો દર લોડા વખતે કોણ આપે લોડા 10% ચાર્જિંગ 20% લોડો બસ લસણ લોડા કરે, ચૂત તો મારીનો. ચાર્જિંગ લોડા નો હોય તો ગાળમાં ક્યાં ભરાવી હતી લોડા ભોસડીના વાંચા charging. ભોસડીના. ચૂત તો મારીને લોડા ફકીર. મારી ઈચ્છા લોડા દેવો હોય તો દે, મારો ફોન મારી ઈચ્છા ગાળમાં ભરાય છે આ તો તારી લોડા ઈચ્છા તારી લઈને તારા ગાળમાં ભરે દે, ફોનને. લોડા સુધીનો કઈ મારી હારે. એ આપણો ઇલાકો નથી ભાઈ આપણો ઇલાકો નથી ભાઈ મુમરા ભર દે કોઈ બી આવે છે ને. હા તારો ઇલાકો હોય આપણો ઇલાકો નહીં ભાઈ મુમરા ભર દે કોઈ બી આવે નહીં અહીંયા તારો ઇલાકો કઈ નાકા પછી ચાલુ થાય ભાઈ કાલે ને અમને ભાઈ ઘરે જવાનું છે ભાઈ અહીંથી પાછું આગળ હા, return. હા રિટર્નમાં આ વાંચેલા કે મુમરા ભર દે તો અમારે હું તો ભાઈ એમ કે ભાઈ જો વાત થઈ હતી ભાઈ ચાર્જિંગમાંથી બરાબર હા વાયરમાંથી બબલ નથી થઈ ચાર્જ ડટ્ટામાંથી બબલ નથી થઈ ક્યાંયથી બબલ નથી ખાલી બબલ કેમાં થઈ Charging. ચાર્જિંગ એટલે કહેવાનો મતલબ હું કે તને લોડા ઇજ્જત નથી આપતો કે માં લોડાને એમ નહીં ઉપર એમ કે બરાબર આંખા 10-20% ચાર્જિંગ છે હવે પાછો ઉપર આપણે ખબર ક્યારેક ક્યાંક કહેતો હોય આવડે કે મારે ઘરે વહેલું જવું ઘરે વહેલું જવું ઘરે જઈને શું કરશે ખબર છે મુઠિયા મારતો હોય ભોસડીને સંડાસમાં સવારે જઈને. 3 વાગ્યા લગી કોઈ બી આઈટમ વાત કરતો હોય કે ઓલો છે ને પિક્ચર જોતો હોય મસ્ત યુટ્યુબ પર એવો હે કહ્યું લોડા. Picture, એ તો એ જ લોડા તારી માલ નથી રહેતા, એ ગાણ બોલો માલ ને તારી હે હા તો હા એ ભાઈ કે પાસ કુછ નહીં જા ભાઈ એ ભાઈ એમ કોઈની ગાંડ નહીં વાળો ને મારી જેવું બનવાનું આઈટમ જ નથી ભાઈ છોટાની ગાણ બોલો ઓય આવું નહીં હોય હવડે બેબી તેરે કો એક દિન દિખાएंगा. क्या आइटम મેં તો थोड़ा काम करने फोन करने तारे आइटम ने आसपास થી બોલાય અહીંયા લા હું છે આની ગામ ફાટી જાય કે નહીં રોડા બોલાય હવે તારથી વધારે કાઢી છે રોડા ના ભૂરી છે સોરી મારથી વધારે ભૂરી છે રોડા આનથી ભૂરી છે બોલો ચેરાક તો ભૂસડીનો કાંઈ ના લુખો રોડો એની વધારે ભૂરી છે કા આને લાગે આને એવું લાગે છે બાકી રિયલમાં તો મેં આમ જોઈ હતી ને ત્યારે એક વાર વહેલી વાર ફોટામાં કાલે તૂટકો પડી જાય ભાઈ હસો પૂછે તારા માલ નથી કપશું ખલોડા હસો તો વાંચો લોકો જો ને હસો તારા વાંચે ના માલ લાગો ભાઈનું બિઝનેસ માં હાલે સ્કૂલમાં બ્લોગ બનાવવા છે ભૂતિયા બંગલા ભોસડીના સ્કૂલ છે. સ્કૂલ દેખાય તને લોકો ભાઈ સ્કૂલે ભણતો તો બહુ. તો તને સ્કૂલ દેખાય છે લોડા વાંચું નથી એટલે તો મને દેખાય તને લોડા હજી સાથે ટ્રીટમેન્ટ તારે જેવું કાળું છે ભાઈ એ બી લખેલું પ્લાન્ટ ભોસડીનો પ્લાન્ટ કર્યો લોડા પકડાય હા ભાઈ એમ ગાળિયા પર નગરપાલિકા આવે ને તારે ગાણ મારશું છે કાલે બોલો ઝાડું નહીં વાળું વાળું ગાણો ભરાઈ દે કોઈ ઝાડું પછી મોર બનાવશે મોર પછી આવામાં ઢળ આવે પછી ગાળ સાફ થઈ જાય ને એમ. હા સુનિલના ઘરે આવેલું છે એટલે સુનિલનો બહુ વસ્તુ છે ના ના ભાઈ આ તો આપણે તું જોયેલું લે છે ક્યાં જોયું તે મેં કામરેજ મળજે ક્યારેક ને બતાવું મેં તને મેં તને બતાવું ક્યારેક તું મળજે ક્યારેક મને નાઈસ નાઈસ બ્રો ઓકે ભાઈ ઓકે આઈટમ હે આજે ભાઈ આપણે જોવાના છીએ કઈ રીતે મચ્છી પકડાય બરાબર ને ભાઈ આજે હું પકડું તે ઓક્ટોપસ ખાધો ખાધો જતો રહ્યો હાથમાં જતો રહ્યો કે તું મૂકી દીધો ના વલ્લાહી કોઈ ડોલમાં રહી જાય તો ડોલમાંથી બહાર આવીને જતો રહ્યો ઓહો કેટલો ગાણોળો એટલી ભાન નહીં પડે ઓહો કાળો તો ચમકે ઈ લોડો ખાલી આમ જો આ ફોનમાં તો કેટલો ચમકે ઈ. આમ તો લોડો કાંઈ આમ તો કઈ ચમકતો નથી ને બોસરી ભાઈ સાહેબ નું શોટ તો ચમકે ઈ. ये भाई एटीट्यूड है हमारा એટીટ્યુડ છે લોડાનો એટીટ્યુડ છે કાલે તો માર ખાઈને આવી ગયો પોસરીને એ લોડા મારી અરે ભાઈ મારીને આવ્યો કાસી એકને બડા મમરા ભરી દીધા ને ભાઈ બધાના મોંગળા ભરી દીધા અરે ભાઈ એ ચડ્ડી નહીં પહેરવા ને એ તને કહેવાય इसके पास माल होती ચડ્ડી ની પહેરવાની હે લોડા. ચડ્ડી નહીં પહેરવા ને हाँ लोड़ा चड्डी नहीं पहनवानी મારો વ્લોગ બનાય એટલે ચડ્ડી ની પહેરવાની. મારો વ્લોગ બનાય હેલો ગાઈસ ये सुनील का ब्लॉग. પેલા લોડા આને પૂછ આમાં એ લોડા આમાં આમ જો ખાલી આમ જો ભાઈનું મોઢું જો મારું મોઢું દેખાય છે ને હા ભાઈનું પર્સનાલિટી જો ભાઈ પર્સનાલિટા ચેક કરો ભાઈ પર્સનાલિટા અરે લોડો કાંઈ બોડી છે ભાઈની ઓડા સામે વાળી છોકરી હોય ને બે કઈ હોય જાય ખબર છે એવી તો બોડી છે ભાઈની આમ બોડી બધાય આવી બોડી એવી છે એકદમ મસ્ક્યુલર ફેટ વાળી એકદમ ફૂલ ફેટ फुल बेड આ જો સ્કીની દુખાવ નીકળે એટલે આ એટલે ભાઈ ખાવું પડે એના માટે એટલે वाह એ તો વિડીયો બનાવ બંધ કાકા મારી દો આગળ
લોકો આપણે પાડવાની કોશિશ કરે છે. आज मैं लोड़ा બોલને ભોસડી ને બોલની. तो भोसड़ी ने ब्लॉग बना तो वजन है बराबर. વાહ ભાઈ વાહ, જો તો ખરી બે બે બ્લોગ એક હારે બને હે ભાઈ. हां लोड़ा बना પછી બોલ તો ખરી કઈ. હું બોલું માં લોડા બોલું. આ બ્લોગ બનાવતા આવડે તો નહીં બનાવવાના. હવે લોડા બનશે બરાબર. હાલા બનાય 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 કાળિયા બનાય. કાળિયા તારી માં નામ છે બ્લોગ નો બનાવ્યો હતો. 1 મિનિટ કે 1 મિનિટ હાલ. ઓહો કાળિયા પાસે એનો બ્લોગ જોઈને ખુશ થાય. આને કહેવાય સેલ્ફ ઓબ્સેસ્ડ. આને જ્યાં લંડન લોકો હોય ને ક્યારે જિંદગીમાં આગળ વધીએ કયો એવું કાંઈ નક્કી નહીં. ગમે ત્યારે છલાંગ મારીએ કે આના જેવા હોય ને આ નહીં વધે, આના જેવા વધી જાય. કેમ ખબર? આના જેવા વધવાનું કારણ એ છે શૂટર. આ લોકો છે ને 16-17 વર્ષે લગ્ન થઈ જાય, સગાઈ થઈ જાય ને 18 આવતા પહેલાં છે ને લગ્ન થઈ જાય. ને અમુક લોકો છે ને ગાણ વળી જાય, ખબર? ભૂંડી ગાણ વળી જાય, રાખ થઈ જાય. બસ શૂટર મારા ભાઈ એ રીતે હાલતા તેમ હાયલા કર. કેમ કેમેરા ખુલે એટલે બને ભાઈ કેમેરા ખુલે ને ગાય એટલે બધાને છે ને મોઢા બહાર આવી જાય, ખબર છે? આ સુધી લોડો છે સ્ટોરી મૂકે. બૂમરેંગ બનાવ પૂછતું બૂમર જેવો છે લોડો, બૂમરેંગ બનાવવા પાછો તો. તને કોઈ ભાવ આપે કાઢી? શું નામ છે એનું? इक्कड़ा रंडी નહીં બોલું આગળ મેં કીધું એ. इंगलोड़ा मंगल નહીં આગળ મેં કીધું એ ઈલા है અડી કીધું એ कयो કાળી રંડી છે. हां थोड़ा તું ત્યાં તારા કોઠા પર તું જા બરાબર, તને કઈ ભાવ બી આપે એમની પકડજો સમજો. હા આપણે જઈએ બરાબર કોઠા પર, આપણે નહીં કોઈ બીજા જાય બરાબર. એટલે છોકરીને ઊભી બરાબર, આપણે ખરાબ નથી કહેતા બરાબર ભાઈ, પણ એ વર્કર છે ભાઈ એ લોકો બરાબર. એ લોકો શું કહે એ શેઠ આવો ના, એ હાથ પડીને કે એ શેઠ આવો ના. આ કોઈ પૂછતું બી નહીં આને તો. આ કહેતો ને આવડે હાથ લંડી એમ કઈ મળી જતો આવડે. અને બૂમર જેવો થોડા કે બીડી બતાવે પૂરી લો. હાલ ભાઈ શૂટર लोड़ा नाम पूछी હું સારું નામ? काड़े रंडी હા ભાવ પૂછ. લોડા વિયો દાનો ભોસડી. હરકો ભાવ ભાઈ હું તારો ભાઈ હું કરે એમ ભાવ પૂછ નહીં. હરકું ફરીથી સંભલા દે સંભલો. ના બોલ ના લોડા વિશ્વાસ નથી. મમ્મી નો ફોન આવ્યો. હા વિશ્વાસ નથી. હા ભાઈ હા ને પેલા એ રોડા કીધું ભાવ પૂછ. જોરથી બોલ ને. काड़े रंडी तेरा भाव मुझे બોલ ભાવ બોલે તારો શેર લોડા આવે તું ભોસડી ને મગજ ભોસડો एक लोड़ा ना भाव छे बराबर 1 રોડાનો ભાવ છે. હા એ રંડી એ કાળે રંડી ઇકડા લંડી ઇકડે એ લંજે કઈ એ અંડા મુઠ્ઠી એમ જતો નોરા વિયો ના રેડી બડી જા પાછી. ઓહો મારી દે એલા એ મારી દે પછી માલ પકડજો બનાય મારો મારી દે એમ મારી દે એક જગો મારો દો કોજો લાગ લાય લગ દો લે એ ઉપર કોજો લખવાનો આ કોજો બરાબર. હા બોલ બોલ કાલોડા ભાગતો હતો મજન લોડા મમ્મી નો ફોન આવ્યો. મમ્મીને ફોન આવે પછી માલ લોડા ઈ હું હાલે હા ઘરે હાલ એ બોલ હાલે ફટફટ लोड़ा लोग જરાક ધીરે હાલો ને. થોડાને ઘરે પગવાનું છે. શું કરી દી મારે બીજા કોજો લખવાનો એટલે મારા વાળ ખરાબ છે તમે શું લાગ્યું એમ પકડીને કેમ આને પકડાવાની તોય કઈ કાળિયો ભાવગામાં છે ભાઈ મારે પેટી તો માં ભરાઈ ગયો. બંધ કરી દે ભાઈ હવે બંધ કરી લોડા એમ. અત્યારે આગળ બંને ચૂત્યા જેવા. એક કહે છે કે મારે ઘરેથી ફોન આવે છે પણ તો પણ ભાઈને ભાગવું છે. હવે હેમંતનગર બાજુ જાય છે, ત્યાં તેને પાક્કું એને ઘર નહીં મળે. ગમે એટલું મેપ લગાડી તેને ઘર નહીં મળે. હવે શૂટર ગયો છે ને પકડવા એટલે ભાઈ હામાં ઉભા તમને બતાવું એનો સીન. જો હા જો બે જો હજી બબાલ કરે છે. હું છે લા અહીંયા અહીંયા એ ઘરે જવાનું છે ત્યાંથી હેમંતનગરમાંથી. એ હેમંતનગરમાંથી ઘરે જાય છે ઘરે. હે ભાઈ ઘરે જાય છે. પેલા લોડા મુતરી લેવા દે. જો લોડો આવે જો ની એ ફોકસ થાય મારા ભાઈ. ના થાય પછી માલ ફોકસ નહીં થતો ભાઈ.
ફટો ભાઈ ફોકસ કેમ વહી ગયું ભાઈ આનું કલા રંડી એ અહીંયા એ પકડે આને છૂટો જોતા આજે નો પકડો ને ભાઈ તારા પછી આજે મોત આવી જાય તારું આજે આને પકડ મંજા મામા આવેલા છે મારા આને પકડ ને તારું જે મોત આવી જવાનું છે ભાઈ મારા હાથે પકડ જા યાર જા રંડી છે ચાલો પકડે ને એકલા રંડી રંડી છે એટલો મળે એમ થોડી કે એક લોડાનો ભાવ રાખ ઘડી એમની બોલે ઘડી એમની બોલ પબ્લિક જોવે એલા આપણે એટલી ગાળો ભાઈ મારી પાસે કાપવી પડશે એ હાલે આમ જવાનું છે હા યાર હું બોલ્યો છે ગાણ મારે લોડે મારે એમ શૂટર બોલ્યો છે ગાણ મારે જાય એટલે એકને પછી રિપીટ કરી આપણે કાંઈ સરો જોશી બ્લોગ નથી બરાબર શૂટર આઉટર આપી દે મારા પહેલાં મને જો બતાય તો આ રહ્યો મારો નવો બ્લોગ જોવાની મજા આવી હશે કેમ કે સ્ટાર્ટિંગમાં કોઈ બોલ્યો નતો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય બ્લોગ આવો કંઈ સ્ટાર્ટિંગમાં બોલ્યો નતો એટલે અત્યારે બોલ્યો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય બ્લોગ હવે વેલકમ થઈ ગયું ને બ્લોગ પૂરો પણ થઈ ગયો હવે આપણે છે ને 2 3 દી પાછા મળશું આ બધા બ્લોગ જ્યારે મારે રિચાર્જ થઈ જાય ને ત્યારે બધા બ્લોગ નાખવાનો હતું શાંતિથી હા એટલે છે ને આગળ બનતા રહીજો ને ખાલી જો આવે નહીં આને લોડો ખાલી નહીં એ કલા રંડી આયા નહીં મારા તો આવતા બ્લોગમાં બનતા રહેજો ગઈ એટલે બનતા એટલે હારે રહેજો એમ સપોર્ટ દેખાડજો ઘણા ફાડી નાખે આની ફાડી પછીનો ગાંડો દે આવી ગયો હા આની ગાણ ફાડી જાવ છે એટલે સપોર્ટ જોઈને કે બેન તો મારી પાસે એટલો સપોર્ટ નહીં એટલો આની પાસે છે એટલે આગળ મળતા રહેજો બાય